दूध गरम करूँ के ना सहज गरम करो। હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો, સરસ મજાની ગુડ મોર્નિંગ. ધન્વીને અત્યારે સવાર પાડી છે. હજુ હેતને હજુ સવાર પડી નથી. હેત હજુ ઊંઘ્યો છે. એને આજે સ્કૂલે ગયો નથી. શા માટે ગયો નહીં? સહેજ લાખ ધનુને અત્યારે હું ઉઠાડી છે અને એના બે ટાબરા કાલે ગુડામાંથી કાઢ્યા છે. એ હવે ધીરો કર. એનું નામ પાડ્યું. શું નામ પાડ્યું ધનુ? ટિંકુ મિંકુ. જય મોહમ્મદ અકદમબા. હા, તો સ્વાતિબેનની કોમેન્ટ આવેલી છે મને કે વિશાલભાઈ કાલે મારી કોમેન્ટ નથી લીધી. કેમ નથી લીધી એનું રીઝન જો તમને કહી દઉં. ના ના ના, અલકાબેનનું છું. તો એક તો આમાં છે ને મને થોડી પ્રોબ્લેમ થાય છે. એમ નથી, તમારી કોમેન્ટ હજુ આવી નથી, મારામાં બતાવતી નથી. આમાં એમ જ જોઈ લઈશ. અને ઠંડી જોઈ પડતી નહીં કે આજે રાત્રે 1 વાગે મને ગરમી લાગી છે. ઘરની બહાર ગયો હતો, થોડી વાર રહ્યો, થોડો ઠર્યો, બધું હવે સુઈ જવાનું એવું ઊંઘ્યું. કારણ કે અમારું રૂમ બધું પેક હોય ને એટલે થોડી ગરમી બહાર આજુબાજુ વધારે હોય ઠંડી વધારે ગરમાવો વધારે હોય. હા, ગરમાવો વધારે આવું છે ભાઈ. અને અમદાવાદનું ગઈકાલે અમદાવાદ હું પહોંચ્યો ને તો મારા રૂટીન રસ્તા પર ગયો બાળક થઈને. મને ટ્રાફિક કાંઈ બધું નડ્યું નહીં, બરાબર. નોર્મલી ટ્રાફિક હતું, હું ચલો પહોંચી જઈશ. વળતી વખતે મેં ચાલ આજે સવારે જે રસ્તે નીકળ્યું એ રસ્તે નીકળું. પણ જે ગોલ ફરાયા છે બાબુ, જે ગોલ ફરાયા છે, ચકડોળા ચડી ગયા છે. ચકડોળામાં ચડી ગયા હતા. માંડ નીકળ્યા. અમુક રસ્તે એવા ગોળ રાઉન્ડ ફેરવ્યા છે બાપુ, ડ્રાઈવર જતા હેરાન થઈ જઈએ છે. જો અમારે તો રોજનો રોડ જવામાં આટલા હેરાન થતા હોઈએ, પણ જે કોઈક દિવસ આવતું હોય, હા કશો અંદર કોઈક દિવસ આવતો તો કેટલો હેરાન થતો છે. અને હજુ એ બ્રિજના કોઈ ઠેકાણા પડતા નથી, ક્યારે બ્રિજ બનવાનો છે. હા, તો જે સરસ થેપલા ખાઈને હતા. કાલે થેપલા બહુ મસ્ત મને સોફ્ટ મજા આવી ગઈ હતી. બે થેપલા ખાઈ નહીં જાઓ, ખાઈ લઈ જતા સોફ્ટ ચાલો વાંધો નહીં આવે. એક કીધા અને 2 બનાવ્યા. બે હાડશે મને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે રસાળો રીંગણ બટેકાનું શાક બનાવીશું. એના માટે 2 કળી જેટલું તેલ લઈ લીધું છે. મારા રાઈ એડ કરી, જીરું એડ કરીશું ને કચ્છી ગોળ નાખી દઈએ, ઘી એડ કરીએ, શાકની સાથે એડ કરી પછી લસણ એડ કરીએ, ચટણી. એટલે આપણે વઘાર ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. પહેલાં આપણે મીઠું હળદર એડ કરી દઈએ. હા, બસ મિક્સ કરી લઈએ. એટલે પહેલેથી હળદર અને મીઠું નાખવાથી શાકનો કલર સરસ રહેશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ રહેશે. સરસ થવા દઈએ. બસ હવે આપણે થોડી કરી લસણની ચટણી, લાલ મરચું પાવડર, થોડું કાશ્મીરી મરચું અને ધાણા જીરું એડ કરી આખું સરસ મિક્સ કરી લઈએ.
થોડીક વાર એને પણ થવા દઈએ, મસાલો એકરસ થવા દઈએ. હવે આપણે પાણી એડ કરી લઈએ, 1 ગ્લાસ જેટલું. બસ હવે એમાં આપણે ધાણા નાખેલા આપણું સરસ મસાલું રીંગણ બટેકાનું શાક થાય. મારી પાસે આજે ધાણા નથી એટલે મેં નથી એડ કર્યા. ધાણા, લીલું લસણ તમારી પાસે હોય તો ખાસ નાખજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દાલ મખની. એના માટે મેં બપોરે આખા મગ પલાળી દીધા હતા. રાજમા અંદર એડ નથી કર્યા, આખા અડદ જ પલાળ્યા છે અને બાફી દીધા હતા ખાલી કાશ્મીરી મરચું નાખીને. હવે તેલ છે, તેલમાં આપણે બટર એડ કરીએ. 2-3 પડી જેટલું તેલ લીધું છે, એમાં આપણે બટર એડ કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. એમાં લાલ મરચું અને તમાલપત્ર એડ કરી લઈએ. સાથે સાથે આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી લઈએ. થોડીક વાર એને સોતે થવા દઈએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીશું, ધીમી જ રાખીશું આપણે. થોડીક વાર થઈ જાય એટલે એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું. હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરીએ. થવા દઈએ ટામેટાની પ્યુરીને, થોડીક વાર પાકવા દઈએ. સાથે સાથે મીઠું એડ કરી લઈએ. सूखे मसाला कर लेंगे, सैज गरम मसाला, लाल मरचू पाउडर, हळदर, धाणाजीરું એડ કરવાનું બાકી છે, કાઢવાનું છે નથી બધાને. સહેજ આપણે કાશ્મીરી મરચું એડ કરીશું. સરસ મિક્સ કરી લઈએ. થોડીક વાર આને થવા દઈએ. સાથે સાથે થોડા ધાણા એડ કરી પછી ઉપરથી પણ એડ કરીશું. બસ અમે થવા દઈએ થોડીક વાર. તમે જોઈ શકો છો આપણી સરસ મજાની ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે જે અડદની દાળ બાફવા મૂકી હતી એમાં એડ કરી દઈએ. આમાં ઘણા લોકો રાજમા પણ એડ કરતા હોય છે, પણ મારે યુઝ થતા નથી એટલે હું લાવતી પણ નથી અને મેં એડ કર્યા પણ નથી. ચલો બધા અડદની દાળ આપણે એમાં એડ કરીએ. તમે જોઈ શકો છો આપણી સરસ મજાની દાળ મખની તૈયાર થઈ ગઈ છે. આપણે એમાં ધાણા એડ કરી દઈએ અને ઉપરથી સહેજ મલાઈ એડ કરીએ. આપણે એમાં ફ્રેશ હોમમેડ મલાઈ જ એડ કરીશું. તમારી પાસે બહારની મલાઈ હોય તો પણ તમે એડ કરી શકો છો. ચલો આપણી દાલ મખની તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ 10 વાગ્યા છે. હવે ધનુબેન તો સુઈ ગયા છે. વાહ ભાઈ વાહ, શું દાલ મખનીનો કલર ખાલી જો. આહા વાહ રે જા.
થેન્ક યુ. મસ્ત દાળ મખણી. બોલો મેં છે ને પ્રોગ્રામ ગોઠવ્યો હતો રુચિનો. શેનો? બધું રવિવારે પેલા ફરવા જવાનું ને તો રસ્તામાં છે ને હવે પેલી જે દાળ મખણી ખાધી ને. એ સરસોદા શાક મસ્ત ભાઈ. ના ભાઈ ના તને ભાઈ મને તો બહુ ભાવે. તે ખાવું હોય તો કાલે તો પેક કરી. એવું ના મજા આવે ગરમ ગરમ. સરસો કા શાક है ना अमृत होटल ત્યાં મળે આ પંજાબી કરે વાળી. હા હવે અત્યારે મળે કે નહીં મળે એ ખબર નહીં. એનું કારણ છે કે જે રાઈની સિઝન આવે ને અત્યારે કદાચ રાઈ પાકી ગયા હોય તો થોડા પાંદડા સુકાઈ પણ ગયા હોય કદાચ ના પણ મળે તો પછી તો કાલે એનો ફોન કરી દઈશ હું. અમૃત હોટલ કલોલની મોટી ફેમસ હોટલ છે એને ફોન કરીને પૂછી લેજો હશે તો પાર્સલ કરાવી દઈશ. બરાબર હે તો તું ધરાઈને ખાજે હું નહીં ખાઉં. ગરમ ગરમ જ મજા આવે. મને તો પેલા ત્યાં ટેસ્ટ સારો લાગે. બોલાના ગરમ ગરમ ખાવું એ ક્યાંથી મેં તો મેળ કીધું પડે? આમ જવાનું છે ઈડર બાજુ તો હિંમતનગર આવે ને રસ્તામાં રાધેન દાળ બાટી ટેસ્ટ કરીએ કોઈ દિવસ. અમે લોકો અને આ સાસુ વહુના સાસો નહીં હેત ન પેટમાં કોઈ પ્રકારની વાત ટીકતી નહીં. મમ્મી અમે છે ને ફરવા જવાના તમારે આવવાનું ને તારે ચો દોઢ થવાનું આવતું હતું. બધું આપણે જઈએ એમ. તમે નતા કહેતા કે કદાચ મમ્મી આવો ના એટલે ખાલી ફોર્માલિટી માટે એમ આપણે બોલવું પડે એવું જ ના થાય કે વિશાલ જો એકલો એકલો બહેરાન લઈને ફરે જો મમ્મી તમને લઈ નહીં જવા પછી એ મારું નામ ના અરે અત્યારે વળી મારા ઘરે મીટિંગ હતી છોકરાને જ તમને નહીં લઈ જવા મારા વળી ઘરે મીટિંગ હતી તે ફોન પર મીટિંગ પૂરી કરી. પછી મારું નામ ના આવે કે રુચિતાએ ના પાડી. આ છોકરા મોટા થયા સુધી મા બાપનો હાથ સમજ્યા વાત ને કશું ને. ચલો ગરમા ગરમ પરોઠા ને દાલ મખની મસ્ત બનાવી છે. મારું છે કે બટર લેતા આવજો. બટર પડી છે ખબર. તો મારે ખાવું નહીં બટર. મારો શરીર ભરી જાય ને પછી લોચા પડે. આનું મુખવાસ મળે આખું. આ સીટ્સનું આખું મુખવાસ મળે છે. પમ્પકિન સીટ્સનું. સરસ. જો એ પેલો કઈ કચોરી પડી બાજુ હા કેમ મેં અઠવાડિયું પડી રહે. ના ના રોજ આપું છું ને ખાલી કરવાનું પહેલા ખાલી કરવાનું. અને આ દાડમના દાણા અહીંયા આગળ કોને મૂક્યા આવી રીતે કે અભી હાલત 5 મિનિટ પહેલા હું કરતી હતી તમારો ફોન એવું મેં કીધું આ રીતના તણવી માટે રાખ્યું હશે લો ખાધું નહીં હોય અને પૂરા કરે મસાલો નાખે. રવિવારે હું લાવ્યો તો દાડમ એમના આવડા મોટા મોટા દાણા લાલ ચોળ મસ્ત મીઠા મજા આવી ગઈ હતી. 500 લાવ્યો પણ પૂરા થઈ ગયા. ચલો ભાઈ બટર વાળી દાલ મખણી રેડી ચકાચક. હે તાર ખાવાનું દીકા તારું ફેવરેટ ખાઈ લીધું તે? અરે બાપા વાળ તો રુચિના વાળ ને પેલા ભૂત જેવા થઈ ગયા હવે. મારે કે મારી હેરસ્ટાઈલ કમ્પ્લીટ કરવા દો. મેકઅપમાં જ હા એટલે જલ્દી આવી રેકેટ જલ્દી રેકેટ જલ્દી રેકેટ લાવ હું જોઉં જાઉં મચ્છરને જલ્દી પપ્પાના કાળા શર્ટ ઉપર ચોટી જલ્દી લાય ચોટી વળતા નો હર્યું જલ્દી હા ઊંચું કરી લાઈવ મચ્છર માર દીધું. આ રેકેટ હારા મારું મસ્ત સારું રે ઉભા પેટ થઈને થઈ ગયો ફૂલ. મજા આવી ગઈ દાલ મખની ખાવાની. હવે રમ સ્વાતિબેનને કોમેન્ટ આવી હતી. સ્વાતિબેનને કેવું એવું છે કે તમે જે હાથી મૂક્યા છે ને એના બદલે ગાય મૂકી દો. હા એનું કારણ છે કે નાના કાના છે એટલે ભૂખ્યા ના રહે, સેવા ના કરો તો ચાલે. બરાબર છે. એટલે કાલે હાથી જતું રહે, કાલે ગાય આવશે. બરાબર. ખાલી પેલામાંથી તમારા વિડીયોમાં કોમેન્ટમાં જુઓ તમને હજુ હાર્ટ કે લાઈક નથી કરેલું. એનો મતલબ એવો છે કે એ કોમેન્ટ વાંચવાની મારે બાકી છે. અને આ જે સોફ્ટવેર છે ને એ સોફ્ટવેરની અંદર એ તમારી કોમેન્ટ નથી આવતી. બાકી દરેક લોકોને કોમેન્ટનો આપણે આન્સર આપવાનો પ્રયત્ન તો કરતા જ હોઈએ છે, પરંતુ આ યુટ્યુબનું બગ છે એટલે પ્રોબ્લેમ છે. અલકાબેન લખી રહ્યા છે મહેસાણામાં જંગલમાં બર્ડ્સ
સેન્ચુરી છે. મહેસાણામાં જંગલ જ નથી ને બેન, એના માટે બહાર જવાનું છે. એમાં મમ્મી આવશે પાછી, હે ને? ઢોકળા બનાવીને આવશે. થઈ ગયું નક્કી. મારી એવી ગણેશ સ્થિતિ હતી કે શનિવાર રાત્રે રુચિતાના જોડે મમ્મીના જોડે ત્યાં આગળ ઢોકળા બનાવવાનું કહી દઉં. એટલે રવિવારે અહીંથી ઘરેથી નીકળીએ ને તો મમ્મી ઢોકળા બનાવીને રાખે. રુચિ બધું શાક રોટલી બધું બનાવી નાખે. આપણે કઈ બાજુ જવાનું? હજુ ખબર નથી બેટા, હજુ ક્યાં જવાનું ખબર, પણ જવાનું છે ફાઇનલ. ક્યાંક જંગલ દેખાય ને ત્યાં જંગલમાં બેહવાનું હોય. એટલો કંટાળ્યો છું હું, સમજો. એટલે જંગલમાં રિલેક્સ થવાનું છે. એ ફોન સરસ મજાના સ્વિચ ઓફ, કોઈ ડિસ્ટર્બ ના કરવાનું હોય. હું અને મારું ફેમિલી, હા હા હા, અખંડ મોજ કરવાની ફેમિલી સાથે. આવું પ્લાનિંગ છે. એટલે તને જો જીવડાઓ કરડા ના એટલી વાત રાખજો. જીવડા હા તો ફૂલ આ રેકેટ લઈને જઈશું આપણે. ટેન્ટે લઈ લેજો જોડે જોડે. જોડે ટેન્ટે લઈને જ જવાનું છે. હા ને, તો રાતવાસો કરી જ લઈશું. ગાદડું ઉધી લે, ગોદડું ઉધી. ગાદલું મોદું ટેન્ટ બી આપણે જોડે તો શેતરંજી લઈ લઈશ આપણે. આપણે ગાડી નહીં આવડી મોટી ટેન્ટ કોઈ, હે આપણી ગાડી નહીં આવડી મોટી ટેન્ટ. એસી ચાલુ કરી દેવાનું, શાંતિથી ઊંઘ્યા. બધાનું કોઈ ડિસ્ટર્બ ને કોઈ મચ્છર કડવાના હું કરવાય ના આવે. જોઈએ આ તો વિચારો કરી રહ્યા છીએ, પણ રાતવાસો કરવાનો ના, રાતવાસો નહીં કરવાનો, કામ ધંધે નહીં જવાનો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જાજે હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાતે રાતે રાધે રાધે.